હેલો બાળ મિત્રો, ઘણા બાળકોએ નીટની પરીક્ષા આ વર્ષે 2024માં આપેલી છે. તો હવે તેના મેડિકલના ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયું છે. તો તે કઈ રીતે ભરવું તે આજે આપણે શીખવાનું છે. આ વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શનમાં તમને હું આપી દઈશ. તમે ત્યાં જઈને આ ભરી શકો છો. જો પહેલાં તો જો આપણે વેબસાઇટ તમે ખોલશો ને એટલે આવું એક इंटरफेस આવી જશે. रुको मैं आपको लैंडस्केप में बताता हूँ. अब देखो है जो बालको ये परचेस पिन लिखा है ना, ये परचेस पिन यहाँ पे आपको क्लिक करना है. यहाँ पे क्लिक करते ही आप इस पेज में आ जाओगे. इस पेज में आ गए और यहाँ का आप नीट का रोल नंबर जो 2024 में दिया है वो रोल नंबर देना है. और नीट मार्कशीट में जो भी आपका नेम है, कैंडिडेट का नेम, आपका नेम डालना है. और ईमेल एड्रेस जो अभी અત્યારે ચાલતી એવી ઈમેલ એડ્રેસ નાખવાની છે. મોબાઈલ નંબર અત્યારે ચાલતો હોય તેવો જે અહીંયા લખ્યું છે નોટ રજિસ્ટર ફોર ડીએનડી. ડીએનડીમાં રજિસ્ટર થયેલો નથી. એમાં રજિસ્ટર થયેલો હશે ને તો તેમાં મેસેજ આવશે નહીં. આપણે જો અહીંયા 11,000 રૂપિયા એમાઉન્ટ છે અને કેપ્ચા છે તે પે કરીને આપણે 11,000 રૂપિયા ભરી દેવાના છે. એટલે આપણે પિન ખરીદી લઈએ. આ પિન આપણે પરચેસ થઈ જાય. અને આગળની પ્રોસેસ શું તેના માટે આપણે આ બીજા નંબરનું છે कैंडिडेट रजिस्ट्रेशन एंड लॉगिन, वहाँ पे आपको क्लिक करना है. वहाँ पे आप जैसे તમે જે રીતે ક્લિક કરશો ને તેવા તમે જો હું તમને દેખાડું છું. તમે સીધા જ આ જ પેજ ઉપર આવી જશો. ત્યાં આપણે ક્લિક હિયર ફોર ન્યૂ રજિસ્ટ્રેશન અહીંયા દબાવવાનું છે, જેથી આપણે નવું રજિસ્ટ્રેશન છે તેના માટે એપ્લાય કરી શકીએ. ત્યારબાદ ત્યાં દબાવીને આપણે આગળ આવતું રહેવાનું છે. ત્યાં આપણને કહેશે આપણે શું શું રજિસ્ટ્રેશન માટે ડિટેલ્સ એપ્લાય અંદર સબમિટ કરવાની છે. જો અહીંયા લખ્યું છે, બહુ ચોખ્ખું નથી દેખાતું પણ એ એમની સિક્યોરિટી પ્રાઇવસી માટે એક કોઈકનું ફોર્મ છે તેને પ્રાઇવસી માટે તેમને સરખું દેખાડ્યું નથી. આપણે અહીંયા જોઈ શકીએ છીએ नीट रोल नंबर. यहाँ पे आपका नीट का रोल नंबर डालना है. તમે જો નીટનો રોલ નંબર નાખશો ને ત્યાં હેઠે જેનું આ રોલ નંબર છે ને તેનું નામ ઓટોમેટિક અહીંયા આવી જશે. ઓટોમેટિક ત્યાં નામ આવતું રહેશે. આપણે બધી વસ્તુ ફિલઅપ કરી દેવાની છે. તમે જે રીતે ફિલઅપ કરશો તેવી રીતે તમને, અને આ બધું આપણે ડેટા સાચો જ નાખવાનું છે, ખોટો કોઈ પણ જાતનો ડેટા નાખવાનો નથી. જો કોઈ પણ જાતનો તમે ખોટો ડેટા નાખશો તમારું ફોર્મ તરત રિજેક્ટ થઈ જશે. અહીંયા આપણે જો ફિઝિક્સના એ બધા માર્કને નાખવાનું કીધું છે. ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી, બાયોટેકનોલોજી. કોકે બાયોટેકનોલોજી રાખ્યું હોય તો બાયોટેકનોલોજીના માર્ક પણ નાખવાના છે. પ્રેક્ટિકલ માર્ક અલગથી નાખવાના છે. પછી આગળ જુઓ તમે બાળકો, અહીંયા આપણે તમે ખાસ જોઈએ, અહીંયા આપણે કીધું છે એક પાસવર્ડ આપણે બનાવવાનો છે જાતે, અને તેને આપણે યાદ રાખવાનો છે અને તેને ફરીવાર અહીંયા લખવાનો છે. તે આપણે પાસવર્ડ યાદ રાખવાનો. જાણે કે આપણે ચોઈસ ફિલિંગ ને બધું આવે ત્યારે તે પાસવર્ડ આપણને કામ લાગશે. અહીંયા એગ્રી કરીને સબમિટ દબાવી દેવાનું છે. અને આગળ આપણે જોઈએ ઉમેદવારનું નામ, માતાનું નામ, પિતાનું નામ, એ બધું તો આપણને આવડે જ તે. નોન ક્રિમિનલ આપણે એસીબીસીમાં આવતા હોય તો નોન ક્રિમિનલની પણ જરૂર પડે છે. એ બધું આપણે સાથે ફિલઅપ કરી દેવાનું છે. મોબાઈલ નંબર, બીજો મોબાઈલ નંબર, તાલુકો, પિનકોડ, સિટીઝન આપણું કેવું છે, આપણે શહેરમાં વસવી છે કે ગામડામાં, ત્યાં બધું લખવાનું છે. અહીંયા જો આપણે એક બીજી મહત્ત્વની વાત છે કે ડોમિસાઇલ.
તો બાળકો ડોમિસાઇલ જરૂર કોને પડે? ઉદાહરણ તરીકે હું જ છું, હું એક વિદ્યાર્થી છું, હું ગુજરાતમાં રહું છું અને જો મારે ગુજરાતની બહાર કોલેજ કરવા જવું હોય ને તો મારે ડોમિસાઇલ ફરજિયાત જરૂર પડે છે. અને જો મારે ગુજરાતની અંદર જ કોઈ કોલેજમાં એડમિશન લેવું હોય તો મારે ડોમિસાઇલની જરૂર પડતી નથી. તો એમાં કોઈ બાળકો મૂંઝાતા ઘણા બધાના પ્રશ્ન હોય કે ડોમિસાઇલની જરૂર પડે કે ન પડે. બીજું આપણે જો 10માના સીટ નંબર નાખવાનો છે, એની બધી ઇન્ફોર્મેશન બધી ભરી દેવાની છે. 12મા ધોરણની ઇન્ફોર્મેશન બધી આપી દેવાની છે. આ ફિઝિક્સના માર્ક બીજી વાર નાખવાના, તમે ધ્યાન રાખજો. જો પાસવર્ડ નીવડે કે છે હમણાં સરખું નહોતું દેખાતું, જો જનરેટ પાસવર્ડ, રી-એન્ટર પાસવર્ડ અને સબમિટ દબી દેવાનું છે. તમારામાં એક વન ટાઈમ ઓટીપી આવશે. આ ઓટીપી આપણે આવે ને એટલે સરખું 2 વખત ચકાસીને અંદર ફિલઅપ કરવાનું છે, નહીંતર આ ફોર્મ આખું રિજેક્ટ થશે ને તમારે ફરી વાર ભરવું પડશે. આગળ આપણે જોયું, જો યુ હેવ સક્સેસફુલી સબમિટેડ ઓનલાઈન એપ્લિકેશન ફોર યુઝર આઈડી. તમે આ કોડ આવ્યો એ તમે સબમિટ કરી દેશો તમારું રજિસ્ટ્રેશન કન્ફર્મ થઈ જશે. ત્યારબાદ તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના આવશે. ત્યાં બાળકો ધ્યાનથી જો, ડોક્યુમેન્ટ આપણે સારી ક્વોલિટીના અપલોડ કરવાના હોય છે. જો તે સરખા નહીં દેખાય તો તમારું ફોર્મ રિજેક્ટ થઈ શકે છે. આપણે જોઈ તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે. 10માનું માર્કશીટ, 12માની માર્કશીટ, નીટ યુજી 2024ની માર્કશીટ. જો તમે 2024માં જ પરીક્ષા દીધી હોય તો જ તમારે આ ફોર્મ ભરવાનું છે, નહીંતર આ નહીં ચાલે. સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ એટલે કે જાતિનો દાખલો, અલગ અલગ જાતિનો હોઈ શકે. એસસી, એસટી, ઈડબ્લ્યુએસનો દાખલો, એસસીબીસીમાં આવતો હોય તો એસસીબીસીનો દાખલો, નોન ક્રિમિનલ સર્ટિફિકેટ, ફિઝિકલ ફિટનેસ સર્ટિફિકેટ. ફિઝિકલ ફિટનેસ સર્ટિફિકેટ તે આપણે કોઈ પણ સરકારી હોસ્પિટલ હોય ત્યાં કાઢી આપવામાં આવશે, અથવા તો કોઈ પ્રાઇવેટ હોસ્પિટલ હોય ત્યાં એમબીબીએસ કરેલા ડૉક્ટર પાસે તમે આ મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ કઢાવી શકો. એમબીબીએસ કરેલો હોય તો જ ચાલશે, અથવા એમડીએમએસ હોવો પડે. બીજા બીએમએસ, બીએચએમએસ, ડેન્ટલ નહીં ચાલે. આના માટે એમબીબીએસ ફરજિયાત છે. ત્યારબાદ આપણે જે ફોર્મ હમણાં ભર્યું હતું રજિસ્ટ્રેશન કર્યું એને યુઝર આઈડી આપી, જો હું તમને દેખાડું. જો આ ભાઈ ભર્યું તો યુઝર આઈડી જો આ રહે, યુઝર આઈડી એ તમારે પણ રજિસ્ટ્રેશન કરશો ને કે યુઝર આઈડી આવી જશે. તે તમારે અહીંયા નાખવાની છે. જો અહીંયા લખ્યું છે યુઝર આઈડી, તમારે અહીંયા નાખવાની છે. તમે બધું સબમિટેડ કરેલું દેખાય છે. તમે જોજો કે ભૂલ નથી ને. જો તમને બધું આવું દેખાડશે. વિશ યુ ઓલ ધ બેસ્ટ. યોર ઓનલાઈન રજિસ્ટ્રેશન ઇઝ સક્સેસફુલી કમ્પ્લીટેડ ઓન. તમારું રજિસ્ટ્રેશન સક્સેસફુલી થઈ ગયું છે. અહીં આવે છે, આગળ આ ભરવાનું આવે છે અપોઇન્ટમેન્ટ ફોર ડોક્યુમેન્ટ વેરિફિકેશન. અને તમે આ ફોર્મ ભર્યું ત્યાર પછી તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા માટે હોસ્પિટલમાં જવાનું હોય છે. ત્યાં કયા કયા હોસ્પિટલ છે, આપણે હોસ્પિટલ ને એટલે મેડિકલ કોલેજ હોસ્પિટલ જ થયું નહીં કહેવાય, ત્યાં જવાનું છે. અહીંયા તો જો અમને સુરત સિલેક્ટ કર્યું છે. સુરત અહીંયામાં કયા કયા કોલેજ છે તેનો ફોટો હું તમને ડિસ્ક્રિપ્શનમાં એક પીડીએફ મોકલું છું, તે તમે જોઈ લેજો. ત્યાં બધી કોલેજોની આપેલું છે કયા કયા કોલેજો તમે જઈ શકો છો. ત્યારબાદ તમને રજિસ્ટ્રેશન ડિટેલ્સને આખું ફોર્મ જોઈ લેજો. તેમાં ભૂલ નથી, તમે ચેક કરી લેજો. આ બધું તમે ભેરવી બધું તમને દેખાડી દેશે. અને કન્ફર્મ રજિસ્ટ્રેશન ડિટેલ્સ તમારે જોઈ લેવાનું છે કે કંઈ ભૂલ નથી ને, તે ચેક કરીને તમારે અહીંયા કન્ફર્મ કરી દેવાનું છે
તો તમે એકવાર કન્ફર્મ કરી દેશો તો તમે પછી પાછું તમે કંઈ ચેન્જ કરી શકશો નહીં. એટલે એકવાર સરખી રીતે તમારે જોઈ લેવાનું. આવો એક મેસેજ આવી છે, રજિસ્ટ્રેશન કન્ફર્મ સક્સેસફુલી. અને તમારે આની એક પ્રિન્ટ કઢવી લેવાની છે. આ ફોર્મ રહ્યું ને તેની એક પ્રિન્ટ કઢવી લેવાની છે. તેને આપણે સાથે રાખવાની. પછી જો રજિસ્ટ્રેશન રિગન તમે પહેલાં આપણે ન્યૂ રજિસ્ટ્રેશનમાં ક્લિક કર્યું હતું ને, તેમાં અહીંયા તમે ક્લિક કરશો ને તમારી આખું ખુલી જશે. તમે જે ફોર્મ રહ્યું ને તો આખું ખુલી જાય. અત્યારે લોગિનમાં તમે ક્લિક કરશો ને ત્યારે બસ આટલું જ છે. ઓલ ધ બેસ્ટ બાળકો. હું ઈચ્છું છું કે તમે જાતે જ ફોર્મ ભરી શકો છો. જો તમને ન ખબર પડે તો તમે કમેન્ટ કરી શકો છો. થેન્ક યુ.